સાથીઓ, જય ભીમ, નમો બુદ્ધાય. આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. આજે આપણે એક નવા એપિસોડ સાથે મળી રહ્યા છીએ. આ 52મો એપિસોડ છે. તમારા લોકોના સાથ સહકારથી આજે 52મા એપિસોડ સુધી પહોંચી ગયા છે. તમે જાણો છો કે બાબા સાહેબના જીવન પર સમય અનુસાર ક્રોનોલોજીકલ ઓર્ડરની અંદર આપણે આ યુટ્યુબ ચેનલ ચલાવી રહ્યા છે. આજે એક નવા વિષય સાથે હું આપણી સાથે વાત કરવા માગું છું. બાબા સાહેબે જ્યારે ધર્માંતરની ઘોષણા કરી નાસિકના એવલા મુકામે, અને પછી 30/5/1936 એમણે મહાર પરિષદ યોજી, અને મહાર પરિષદની અંદર 25,000 લોકો ભેગા થયેલા. અને આ 25,000 લોકોમાં એવા બધા લોકો હતા કે તમને જાણી આશ્ચર્ય થશે. એમાં એવી સ્ત્રીઓ હતી જે પોતાનું શરીર વેચી ધંધો કરતી, એવી સ્ત્રીઓ, દેવદાસીઓ, આપણી સામાન્ય ભાષામાં વેશ્યાઓ, અને અંગ્રેજીમાં આપણે કહીએ કે ભાઈ સેક્સ વર્કરો, એવી સ્ત્રીઓ પણ એમાં હતી. અને બાબા સાહેબે લગભગ 3 દિવસ સુધી આ પરિષદ લીધેલી. અને પરિષદમાં ધર્માંતર શા માટે, ધર્માંતરની અંદર જે પ્રશ્નો ઊભા થવાના તે પ્રશ્નોના બધાના જવાબ એમને આપેલા, અને એના વિશે આપણે આગળ વાત કરી ચૂક્યા છીએ. આજે આપણે એ વાત કરવા માગીએ છીએ કે આ જે દેવદાસીઓ, વેશ્યાઓ, સેક્સ વર્કરો, એ લોકો મોટાભાગની આ સ્ત્રીઓ મુંબઈની અંદર કમાટીપુરા નામનો એક વિસ્તાર છે. એ વિસ્તારની અંદર એ લોકો શરીર વેચવાનો ધંધો કરતા હતા. અને આ કમાટીપુરામાં મોટાભાગની જે હિન્દુ સ્ત્રીઓ હતી એ બધી જ મહાર સમાજની હતી. તમને સાંભળીને દુઃખ થતું હશે. મહાર એટલે અસ્પૃશ્ય સમાજ. અસ્પૃશ્ય સમાજની સ્ત્રીઓ એ કમાટીપુરાની અંદર આ દેવદાસીનો ધંધો કરતી હતી. એ દેવદાસીઓ બાબા સાહેબની મહાર પરિષદમાં હાજર હતી. અને એ લોકોએ વિચાર્યું કે બાબા સાહેબ જ્યારે ધર્માંતરની વાત કરે છે તો આપણે બધા પણ ધર્માંતર કરીએ. એટલે એ લોકો બાબા સાહેબને મળ્યા. એમના આગેવાનો, લીડરો, દેવદાસીના લીડરો પણ હોય, એમાં પુરુષો પણ દેવદાસી તરીકે કામ કરતા હોય છે. તો એ લોકો બાબા સાહેબને મળ્યા અને બાબા સાહેબને કહ્યું કે અમારે ધર્માંતર કરવું છે, અમને પણ આની તમારી વાતો પરથી પ્રેરણા મળી છે, એટલે તમે અમને એક અમારી પરિષદ, એક અમને સમય આપો, અને અમે પણ એક સભા લેવા માગીએ છીએ, એક પરિષદ લેવા માગીએ છીએ. એટલે બાબા સાહેબને કહ્યું, બાબા સાહેબે કહ્યું કે સારું, સમય આપીશ. અને 16/6/1936 રોજ એમને પોઈબાવાડીમાં દામોદર હોલની અંદર બાબા સાહેબનું એક લેક્ચર ગોઠવ્યું. આ દામોદર હોલ બહુ નાનો હોલ હતો. 400 થી 500 દેવદાસીઓ એ બાબા સાહેબને સાંભળવા માટે આવેલી. અને ત્યાં જ્યારે આખો હોલ ચિક્કાર થઈ ગયો અને એટલી બધી ખીચોખીચ ભરેલો હતો હોલ, અને આમ દિવાસળી પડે તો અવાજ આવે એટલી શાંતિથી લોકો બેઠા હતા. અને આ દેવદાસીઓના લીડરો પહેલાં એમને સ્વાગત પ્રવચન કર્યું, બાબા સાહેબનું સ્વાગત કર્યું, અને એમને કહ્યું કે બાબા સાહેબે 30/5/1936 દિવસે જે લેક્ચર લીધેલું કે ભાઈ ધર્માંતર કરો, ધર્માંતર કર્યા વગર ચાલે એમ નથી, સ્વમાન સ્વાભિમાન માટે તમારે ધર્માંતર કરવું પડશે.
એટલે એના અનુસંધાનમાં અમને પણ થયું કે અમે આ જે દેવદાસીઓ ધંધો કરીએ છીએ એટલે અમે પણ આ હિન્દુ ધર્મ છોડીને અમે ધર્માંતર કરીએ. એટલે બાબા સાહેબને આ બાબતનું માર્ગદર્શન મેળવવા માટે, બાબા સાહેબ પાસે માર્ગદર્શન મેળવવા માટે આ સભા ભરેલી હતી. આ સભાની અંદર જે દેવદાસીઓમાંના લીડરો તેમને કહ્યું કે આ જે અમે ધંધો કરીએ છીએ શરીરનો સોદાનો, એ અમને ગમતું નથી, પણ ના છૂટકે અમારા વ્યવસાય કરવો પડે છે. અમારામાંના ઘણા લોકો આ વ્યવસાય છોડીને જતા રહ્યા છે. અમે પણ આ વ્યવસાય છોડવા માગીએ છીએ, પણ આજની સંજોગોમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જેવું નેતૃત્વ અમને મળ્યું છે, એક લીડરશીપ મળી છે, તો અમારે એમનું માર્ગદર્શન જોઈએ છે. એટલે બાબા સાહેબના માર્ગદર્શન માટે આજે લોકો ભેગા થયા છે. એ બધા લોકો બાબા સાહેબને સાંભળવા માટે બહુ કાગડોળે રાહ જોઈ રહ્યા કે બાબા સાહેબ ક્યારે ઊભા થઈને ક્યારે બોલે. અને જ્યારે દેવદાસીઓના લીડરો પોતાની વાત મૂકી અને પછી શાંત, આખો હોલ શાંત થઈ ગયો અને બાબા સાહેબને પછી આ લોકોએ કહ્યું હવે બાબા સાહેબ પોતાનું વક્તવ્ય આપશે. અને એકદમ આમ શાંતિ, નીરવ શાંતિ થઈ ગઈ. બાબા સાહેબ પોતાની ખુરશીમાંથી ઊભા થયા. તાળીઓનો ગડગડાટ થયો. ક્યાંય સુધી તાળીઓ પડતી રહી. અને બાબા સાહેબ પછી ઊભા થઈને માઇક આગળ આવ્યા. અને બાબા સાહેબે પહેલાં જ કહ્યું કે હમણાં જ 14-15 દિવસ પહેલાં જ 30/5/1936 દિવસે મહાર પરિષદ યોજાઈ ગઈ ધર્માંતરના અનુસંધાનની અંદર. ત્યારે 25,000 લોકો હાજર હતા. એ 25,000 કરતાં આજે જે 500 જણા અહીં હાજર છે એ મારા માટે બહુ મહત્ત્વના છે. આ 500 જણા મને સાંભળાવ્યા છે ને એ દેવદાસી લોકો છે. સમાજનો એક વિશિષ્ટ વર્ગ છે કે જે લોકો પોતાના શરીરનો સોદો કરે છે. એટલે બહુ મહત્ત્વના લોકો સાથે આજે હું મારી વાત મૂકી રહ્યો છું. પહેલું તો મને દુઃખ એ થાય છે કે મારા અસ્પૃશ્ય સમાજની બહેનો આ વ્યવસાયમાં શા માટે પડી છે. અમને કમાટીપુરાનું ચિત્ર ખાલી યાદ કરવાથી પણ અમને શરમ આવે છે. અમારું માથું ઝૂકી જાય છે કે અમારી બહેનો પોતે ચારિત્ર્યવાન જિંદગી જીવવાને બદલે કલંકિત જિંદગી જીવે છે. એટલે આ જે બહેનો છે એ બહેનોને અમારી સૂચના છે, અમારી વિનંતી છે કે આ વ્યવસાય છોડી દો. તમે આ વ્યવસાયમાં રહીને ભલે તમને ત્યાં બધી સુખ સગવડ મળતી હશે, પૈસા મળતા હશે, સુખ સાહેબી હશે, બધી જાતના શોખ તમે પૂરા કરતા હશો, પણ એ જિંદગી કલંકિત જિંદગી છે. અને સમાજ આખો મહાર સમાજને શરમ આવે છે. મહાર સમાજનું માથું ઝૂકી જાય છે. જ્યારે મહાર સમાજની દેવદાસીઓનો યાદ કરી છે ત્યારે આખા સમાજના લોકોને ઊંચું જોવાનું ગમતું નથી. એટલે આ જ સ્ત્રીઓ છે, મહાર સ્ત્રીઓ, એ મહાર જે દેવદાસીઓ છે એ લોકો આ ધંધો છોડી દે. અને ધર્માંતર કરવા માટે જ્યારે તમે વાત કરી રહ્યા છો ત્યારે તમને થશે કે તમે ધર્માંતર કરશો એટલે અમારી સંખ્યા વધશે અને મને ખુશી થશે. પણ ના, બાબા સાહેબ કેમ તમે આ ધંધો છોડ્યા વગર ધર્માંતર કરશો તો મને ખુશી નથી. મને ખુશી ત્યારે જ થાય કે ત્યારે તમે આ ધંધો છોડીને તમે ધર્માંતર કરો. આ વ્યવસાયની અંદર રહીને તમે ધર્માંતર કરો એટલે મને ખુશી થાય, મારી સંખ્યા વધે, ધર્માંતર થાય એટલે મને એમ લાગે ચલો સમાજના એક વર્ગે આ ધર્માંતર કર્યું છે. પણ ના, મને ખુશી નથી. જો તમે આ ધંધો ચાલુ રાખવાનો હોય તો તમે ત્યાં જ રહો, અમારી સાથે આવવાની કોઈ જરૂર નથી. મને દુઃખ થાય છે તમે અમારા ધર્માંતરની વાત કરો છો.
શું જરૂર તમારે અમારા સાથે આવવાની? જ્યારે તમે આવો વ્યવસાય કરો છો, આ સમાજની ઉપર એક મોટો કલંક ઊભું કર્યું છે, તો શું જરૂર તમારી અમારી જોડે? ત્યાં તમે રહો. અરે તમે મુસ્લિમ બની જાઓ, ખ્રિસ્તી બની જાઓ, જે બનવું બની જાઓ, અમને વાંધો નથી ધર્માંતર કરીને, પણ અમારી સાથે નહીં. બાબા સાહેબ જબરજસ્ત ગુસ્સામાં વાત કરી રહ્યા હતા અને કહેતા હતા કે તમને લોકોને આ વ્યવસાય કરતાં સહેજ શરમ નથી આવતી? કેટલી બધી તમે આખા સમાજની અંદર અસંખ્ય સ્ત્રીઓ છે કે જે સ્ત્રીઓનું ઘર ચાલતું નથી, ગરીબ છે, તો મજૂરી કરે છે, કારખાનામાં જાય છે, ઘરમાં કંઈ કામ કરે છે, પેટનો ખાડો પૂરી શકાતો નથી, બાળકોને પૂરતું ખાવાનું આપી શકાતું નથી, છતાં પણ આ ધંધામાં નથી. પોતાની ચારિત્ર્ય માટે એ પોતે આવા ધંધામાં પડ્યા નથી. કષ્ટ વેઠીને, દુઃખ વેઠીને, પતિનો ત્રાસ વેઠીને, પતિ દારૂ પીતો હોય, પતિ કમાઈને લાવતો ના હોય, તો સ્ત્રી પોતે કમાવા જતી પણ પોતાનું શરીર વેચતી નથી. એવી અસંખ્ય મહારો સમાજની સ્ત્રીઓ છે કે જે પોતે પોતાની આબરૂ માટે, પોતાના ચારિત્ર માટે આવા વ્યસનમાં પડી નથી અને કષ્ટ વેઠે છે. તમે આમાં કેમ પડી ગયા? તમે કેમ કષ્ટ વેઠતા નથી? તમારે આ વ્યવસાયમાંથી બહાર આવવું પડશે. અને સમગ્ર મહાર સમાજ, સમગ્ર અસ્પૃશ્ય સમાજ માટે આ અત્યંત જરૂરી છે. તમે આ વ્યવસાયમાં જોડાયા પછી તમને વિચારતા આવતો હશે કે તમારું શરીર બીજા કોઈ પુરુષને તમે સોંપો છો ત્યારે તમને એમ આઘાત લાગતો નથી? તમને આમાં જે કંઈ સુખ સાહેબી મળતી હશે, એક સુખ સાહેબી એ તમારા જીવનમાં એક કલંક ઊભું કરે છે. તમે બે આબરૂ થાવ છો, સમાજની અંદર બહાર તમે નીકળી શકતા નથી. અને બાબા સાહેબે એટલા સુધી કહ્યું કે મહાભારતની અંદર એક દાખલો છે કે જ્યારે કૌરવ અને પાંડવોના જ્યારે જુગાર રમતા હોય છે ધ્રુત, અને ત્યારે પાંડવ હારી જાય છે, તો પાંડવોને બહાર જવું પડે છે, વનવાસ બહાર જવાનું હોય છે. ત્યારે પાંડવોએ હરણના ચામડાના કપડાં એ પહેરીને એ લોકો જ્યારે બહાર નીકળે છે વનવાસમાં, ત્યારે દ્રૌપદી પણ એ હરણનું ચામડું પહેરીને બહાર નીકળે છે. અને જ્યારે બહાર નીકળીને જતા હોય છે ત્યારે રસ્તાની અંદર આ દ્રૌપદીને દુર્યોધન મળે છે. અને દુર્યોધન દ્રૌપદીને કહે છે, હે દ્રૌપદી, તું આ લોકોની જોડે જાય છે, આટલું સરળ તારી સુંદરતા છે, તારું શરીર ચામડી સફેદ ચામડી છે, તું સુંદર છે, અને આ લોકોની જોડે જાય છે અને તું તારી સુંદરતા કેમ ગુમાવે છે? અને આ બધી જે બાર વનમાં છે, કેટલું દુઃખ વેઠવું પડશે, કેટલી તકલીફ વેઠવી પડશે. એના બદલે તું મારી જોડે આવી જા, તો હું તને રાજમહેલની અંદર રાજ કરાવીશ, તને સહેજ પણ કષ્ટ નહીં પડવા દઉં. એટલે તું મારી સાથે આવી જા, આ લોકોની જોડે જા નહીં, એ લોકોને જવા દે, પાંડવોને જવા દે, તું મારી જોડે આવી જા. તું આ દુઃખ વેઠવા માટે, કષ્ટ વેઠવા માટે શા માટે એમની જોડે જાય છે? તારી સુંદરતા એ પણ કુરૂપ થઈ જશે. ત્યારે દ્રૌપદી કહે છે, હે દુર્યોધન, સાંભળી લે, મને ગમે તેટલા કષ્ટ પડે, ગમે તેટલી તકલીફ પડે, પણ હું મારા ચારિત્ર્યના ભોગે કશું જ નહીં કરું. મારું ચારિત્ર્ય કલંકિત થાય એવું ઈચ્છતી નથી. હું ચરિત્રવાન રહેવા માગું છું. હું મારા પતિઓ જોડે જઈ રહી છું, અને ભલે મને કષ્ટ પડે, પણ મારે આ રાજનું જે બધું જે મને તમે પ્રોવાઈડ કરવાના છે, એટલે રાજ કરાવવાના છે, એ મારે જોઈતું નથી. ભલે હું તડકાની અંદર, વરસાદમાં, ગરમીમાં, ઠંડીમાં દુઃખ વેઠું, પણ હું મારા પતિ જોડે છું, મારું ચારિત્ર્ય કલંકિત ન થાય. આ વાત મહાભારતમાં આપેલી છે. તમે લોકો તો ધર્મ પુસ્તકો વાંચો છો, તો તમને ખબર નથી કે ધર્મ પુસ્તકમાં શું લખ્યું છે? દ્રૌપદી જ્યારે આવું કહેતી હોય, તો તમે મહાર અશ્વ સમાજની સ્ત્રીઓ આ ધંધામાં પડી ગઈ છે. આ ધંધામાંથી તમારે બહાર આવવું પડશે, આ ધંધો છોડી દેવો પડશે.
અને તો જ ધર્માંતર કરવાની હું પરમિશન તમને આપું છું. મારે આવી સ્ત્રીઓ જોઈતી નથી કે જે સ્ત્રીઓ પોતાનું શરીર વેચે અને ધર્માંતર કરે. પહેલાં તમે તમારી સ્વતંત્રતા, સમાનતા, સ્વાભિમાનતા એ બધું જ જો બધી એક બાજુ મૂકવાનું હોય અને એક બાજુ આ મૂકવાનું હોય, તમારે એ છોડવું પડશે. તમારી વ્યવસાય છે, જે વ્યવસાય કલંકિત વ્યવસાય છોડવો પડશે. તમારું સ્વાભિમાન ક્યાં છે, તમારી આબરૂ ક્યાં છે, એ બધું તમારે એને ધ્યાનમાં રાખીને તમારે મારી સાથે આવવું પડશે. એટલે બાબા સાહેબે બહુ સ્પષ્ટ કહ્યું કે આ વ્યવસાયમાં ભલે ગમે તેટલી સુખ સાહેબી હોય પણ એ જરૂરી નથી. અને ભલે દુઃખ પડે પણ પોતાના પતિને વફાદાર, પોતાના પરિવારને વફાદાર. અને આજે કોઈ પણ પુરુષ તમે જુઓ કે સ્ત્રી આ દુનિયાની સ્રષ્ટા છે અને સ્ત્રી છે તો સમાજમાં આબરૂ છે. દરેક પુરુષ પોતાની પત્ની એ પવિત્ર ઈચ્છતો હોય છે અને પવિત્ર સ્ત્રી હોય તો જ એને પોતાને ગમતું હોય છે. એ પોતાની સ્ત્રી ધંધો કરતી કોઈ પુરુષને ગમતું હોતું નથી. દરેક પુરુષ પવિત્ર સ્ત્રીનો ઈચ્છતી હોય છે, ચરિત્રવાન સ્ત્રીનો ઈચ્છતો હોય છે. એટલે તમે જુઓ કે પુરુષ પણ કહે, દરેક પુરુષ એ ચરિત્રવાન સ્ત્રીનો ઈચ્છતો હોય છે અને એ એટલા માટે ઈચ્છતો હોય કે એની પોતાના પરિવારમાં, સમાજમાં, બધી જગ્યાએ એની આબરૂ સચવાઈ રહે છે. એવી ચરિત્રમાં સ્ત્રી જોઈએ છે. અને જ્યારે પોતાના બાળકોના ભવિષ્યની અંદર એ જ્યારે પણ જો પોતાની સ્ત્રી જો ચરિત્રવાન ના હોય તો બાળકોની એમને સમાજની અંદર એ મોં કાઢી શકતા નથી, એમની આબરૂ જાય છે. એટલે પોતાના પરિવાર માટે, સમાજ માટે, વંશ માટે પણ દરેક પુરુષ ચારિત્રવાન સ્ત્રી ઈચ્છતી હોય છે. આ વાત બાબા સાહેબ કરે છે. બાબા સાહેબ જેમને એની બહુ ચિંતન કર્યું છે કે અને મહાર સમાજની સ્ત્રીઓ કમાટીપુરામાં શરી વેચવાનો ધંધો કરે છે. એ બાબા સાહેબને કેવી રીતે ગમે. એટલે બાબા સાહેબે આ દેવદાસીઓને જ્યારે ધર્માંતર માટેની વાત કરવા માટે જ્યારે ભેગા થયા તો બાબા સાહેબ ખુલ્લે આમ એમને કહ્યું કે મને આ વ્યવસાય પસંદ નથી. સ્ત્રી ચારિત્ર્યવાન હોવી જોઈએ. ગમે તે દુઃખ વેઠીને પણ પોતાના બે છેડા ભેગા કરવા જોઈએ. પેટનો ખાડો અડધો પૂરાય કે ના પૂરાય પણ ચારિત્ર્યવાન રહેવું જોઈએ. એવી બાબા સાહેબે વાત કરી. હવે એકવાર બાબા સાહેબે એક દાખલો પણ એવો આપ્યો છે કે એકવાર કમાટીપુરામાં બાબા સાહેબ પોતે ગયેલા. એ કમાટીપુરામાં પોતે કંઈ સ્ત્રીઓ પાછળ નહોતા ગયા પણ ત્યાં વાત કરવા ગયેલા. તો ત્યાં કમાટીપુરાની અંદર આ મોટાભાગના ધંધાઓ એમાં શું છે કે મોટાભાગના ધંધાઓ એના જે લીડરો છે તો એના જે બોસ હોય છે મોટા મુસ્લિમ સમાજના હોય છે. એટલે બાબા સાહેબ ત્યારે ગયા ત્યારે ત્યાં મુસ્લિમ સમાજના આગેવાનોની મિટિંગ કરેલી હતી કમાટીપુરામાં. અને એ મુસ્લિમ સમાજના આગેવાનોમાં બાબા સાહેબ કહ્યું કે એ જમાનામાં કદાચ એવું હશે, બાબા સાહેબે કહ્યું કે તમે મુસ્લિમ સમાજના લોકોને સરકાર સારું શિક્ષણ આપે છે તો મહાર સમાજના, અસ્પૃશ્ય સમાજના લોકોને શિક્ષણ કેમ નથી આપતા? તો એ વખતે એક મુસ્લિમ બિરાદરે એવું કહ્યું કે તમે આવું કેમ કહો છો, તમે મહાર લોકો અમારા વિશે આવી વાત કેમ કરો છો? એટલે બાબા સાહેબ કે ભાઈ તમે તમારું શિક્ષણ મળે એટલે નથી, અમને એમ થાય છે કે હમણાં અમારા લોકોને પણ શિક્ષણ મળવું જોઈએ. એટલે પેલા મુસ્લિમ બિરાદરે બહુ આડી વાત કરી. બાબા સાહેબને કહ્યું કે તમે શું કરો, હું છે ને ચાર મહારાણીઓને સાચું છું. મહારાણી એટલે મહારોની જે ધંધા કરતી સ્ત્રીઓ છે એના મહારાણીઓ કહે છે. મહારાણીનું સાચું છું. બાબા સાહેબનો કાપો તો લોહી ના નીકળે, ચૂપ થઈ ગયા. શિક્ષણની વાત કરું ત્યારે માણસ આવી વાત કરે છે. કેમ એ વાત કરે કે જ્યારે મહારની સ્ત્રીઓ એમના કોઠાની અંદર આ વ્યવસાય ધંધો કરતી હોય, બરાબર, એક પુરુષ ચાર સ્ત્રીઓ રાખતો હોય, બરાબર, તો બાબા સાહેબને લાગવાનું ખોટું. બાબા સાહેબને એટલું ખોટું લાગ્યું. બાબા ઊભા થઈ ગયા બાબા સાહેબ. અને એ વખતે એમની જોડે પીજી સોલંકી પણ હતા. અને પીજી સોલંકી ઊભા થઈ ગયા અને બાબા સાહેબ ગળગળા થઈ ગયા. અને બાબા સાહેબે કહ્યું કે કેવી પરિસ્થિતિ છે કે પગની માટી માથે ચડાવવી પડે.
મારા સમાજ, મારો જે સમાજ છે, અસ્પૃશ્ય સમાજના જે મહાર સમાજની સ્ત્રીઓ છે, જે આ ધંધો કરે, જેના કારણે મારે આજે નીચું જોવું પડ્યું છે. શરમ, મને શરમ આવે છે. આ વાત બાબા સાહેબે એમના જે 1936ની અંદર 16 જૂન 1936ના દિવસ એમને વાત કરી. પછી બીજા 4-5 દિવસ પછી 21 જૂને પણ આ બહાર અસ્પૃશ્ય સ્ત્રીઓ માટે બાબા સાહેબ ત્યાં પર ફરી લેક્ચર એક આપેલું, અને લેક્ચરની અંદર બાબા સાહેબ આ જ કહેલું કે તમે આ વ્યવસાય છોડી દો. બાબા સાહેબની આ વાતથી છાપાઓની અંદર બાબા સાહેબ વિરુદ્ધમાં ઘણું લખાયું. બાબા સાહેબને એવું લખાયું કે લીગ ઓફ યુનો એમ કહે છે કે જે લોકો ગરીબ છે, આર્થિક રીતે બહુ કંગાળ છે, એ લોકોને પોતાનું ઘર ચલાવવા માટે એમના વ્યવસાય કરવો પડે છે. તો એમને સપોર્ટ કરવાના બદલે બાબા સાહેબે આવી વાત કરી. તો બાબા સાહેબે કહ્યું કે એવું નથી, એવા ઘણા ગરીબ માણસો છે, આર્થિક રીતે પગભર નથી, એ બધા જ આવા ધંધામાં નથી પડ્યા. જે સ્ત્રીઓને મોજશોખ કરવો છે, જે સ્ત્રીઓને પોતાની નૈતિક જીવન જીવવું નથી, એ લોકો આમાં પડે છે. તમે અભ્યાસ કરજો કે મોટાભાગની સ્ત્રીઓ એના ઘર ચલાવવા માટે આમાં નથી પડી, એ શોખ માટે. અને આના માટે ભારત સરકારે એક કમિટી નિમેલી, અને કમિટી નિમ્યા પછી એક પુસ્તક બહાર પાડેલું. વેશ્યાઓ, આખા ભારતમાં જે વેશ્યાઓ છે એ વેશ્યાઓના ઉપર અભ્યાસ કર્યો, સંશોધન કરી એક પુસ્તક બહાર પાડ્યું, ઇન્ડિયન કોલ ગર્લ્સ. અને ઇન્ડિયન કોલ ગર્લ્સની એની અંદર 22 પ્રકરણો છે. 22 પ્રકારની રીતે વેશ્યાઓ આ ધંધા કરતી, 22 પ્રકારની વેશ્યાઓ છે. એવું એમને આખું પુસ્તક બહાર પાડ્યું છે ભારત સરકારે. એ તમે લાઇબ્રેરીમાં મળી, ઇન્ડિયન કોલ ગર્લ્સ માગશો તો મળી જશે. અંગ્રેજીમાં, પછી ગુજરાતીમાં, હિન્દીમાં એના ભાષણ થયા છે. એની અંદર પણ તમે જુઓ કે કોઈ મજબૂરી, કોઈ તમારે કોઈ અપહરણ કરીને લઈ ગયા હોય અને એના ધંધે ચડાવી, જુદી વસ્તુ છે. ખાસ કરીને આવા વ્યવસાયની અંદર એવી વ્યક્તિઓ જાય જે ફસાઈ જાય છે, એ વ્યક્તિ જતી હોય છે. પણ જે ફસાઈ નથી જતી અને આવા વ્યવસાયમાં પોતે મોજશોખ માટે જતી હોય છે, તો એવી સ્ત્રીઓ માટે બાબા સાહેબને કહેવું છે કે જે મજબૂરીથી કોઈને અપહરણ કરીને ગયા હોય અને માર જોડ કરીને એમના વ્યવસાયમાં જોડ્યા હોય, એ અલગ વસ્તુ છે. પણ જે લોકો પોતાના ઈચ્છાથી આ ધંધામાં પડ્યા છે, એ લોકો માટે બાબા સાહેબે કહ્યું કે આ ખોટું છે. દુઃખ વેઠીને, બરાબર, પેટે પાટા બાંધીને, ભૂખ્યા રહીને, પોતાના પરિવારની આબરૂ માટે, પોતાના વંશની આબરૂ માટે, બધા આખા અસ્પૃશ્ય સમાજની આબરૂ માટે આ વ્યવસાયમાંથી બહાર આવો, એ બાબા સાહેબનું કહેવું છે. અને મને લાગે છે કે તમે લોકો પણ બાબા સાહેબના વિચાર સાથે સંમત હશો, બરાબર. અને તમે જુઓ કે આ જે દેવદાસીનો જે વ્યવસાય છે, એ વ્યવસાય એમને એમ નથી આવ્યો. દેવદાસીઓ એટલે ભારત દેશની અંદર જે જાતિ વ્યવસ્થા ગોળી છે, વર્ણ વ્યવસ્થા, એમાં જે બ્રાહ્મણો છે, એ બ્રાહ્મણો પોતે ક્રિયાકાંડ કરે છે, કોઈ પરિશ્રમ કરતા નથી, કોઈ રોડ ખોદતા નથી, કે ગટરો સાફ કરતા નથી, કે કશું મજૂરી કરતા નથી, ખાલી ક્રિયાકાંડ કરીને બેઠા ખાવ જિંદગી જીવે છે. એ લોકો મંદિરમાં પૂજાપાઠ કરતા હોય છે, અને મંદિર પૂજાપાઠ કર્યા પછી એમને સેક્સની ઈચ્છા થતી હોય, પૂજાપાઠ કરતા હોય, ત્યારે જે ખાસ કરીને પછાત સમાજની અંદર અસ્પૃશ્ય સમાજની સ્ત્રીઓ, અને એ એમ કહે છે કે તમે દેવને અર્પણ કરો. એમની છોકરીઓ, જુવાન છોકરીઓને દેવને અર્પણ કરવાની વાત કરે છે. અને દેવને અર્પણ કરીને દેવની દાસી બનાવવામાં આવે છે. અને દેવની દાસી બનાવ્યા પછી મંદિરમાં અર્પણ કરે, અને એનો ઉપભોગ આ બ્રાહ્મણો કરતા હોય છે. એના પરથી દેવદાસી નામ શબ્દ પડ્યો છે. દેવદાસીઓ એટલે જે મંદિરોમાં દેવ ભગવાન છે એને આપવામાં આવતી, અર્પણ કરવામાં આવતી એવી સ્ત્રીઓ, જેને દેવદાસી કહેવામાં આવે છે. અને એ દેવદાસીઓને આ મંદિરના બ્રાહ્મણો, પૂજારીઓ એનો ઉપભોગ કરતા હોય છે. અને એનું જે બાળક થાય, એ બાળક કોઈનું હોતું નથી, એટલે એના હરિજન પણ કહેવામાં આવે છે, હરિનું જન. એટલે આ જે છે એ એટલું બધું કરુણ છે, એટલું દુઃખદ છે, સમાજ માટે એક લપડાક છે. અને આ હિન્દુ શાસ્ત્રોની અંદર છે. હિન્દુ શાસ્ત્ર તમે જુઓ કે મહાભારતની અંદર શાંતુનીના જો આખો વંશ છે, એ વંશમાં
જો ગણિકા હોય છે અને એક ગણિકાનો પુત્ર છે એ વિદુર છે. વિદુર છે ગણિકાનો પુત્ર છે, વેશ્યાનો પુત્ર છે. તમે જો એટલે એ જમાનાની અંદર ગણિકાઓ રાખવી એક જો ને એક પ્રથા હતી ગણિકાની. મોગલ શાસકોની અંદર પણ નર્તંગી રાખી, વારાંગનાઓ રાખવી, એ બધી પ્રથા હતી. આજે પણ તમે જો કે મધ્યપ્રદેશની અંદર આવા મંદિરો છે કે જેની અંદર જે સેક્સ કરતા એની કોતરણી કરેલા મૂકેલી છે. હિન્દુ ધર્મના શાસ્ત્રો પ્રમાણે આ બધું બતાવવામાં આવે છે. ખજુરાઓમાં શંકરસિંહ બાપુ વખતે જે ભાજપના જે ધારાસભ્યો ખજુરાઓ જતા રહેલા, ખજુરિયા, એ જ ખજુરાઓના જે મંદિર છે એની જે કોતરણી છે, ચારે બાજુ કોતરણી અંદર 84 આસનો છે સેક્સના, એ આસનોની કોતરણી કરેલી છે. વિચાર કરો, હિન્દુ ધર્મની અંદર આ બધું જે બતાવવામાં આવ્યું છે એ શું સૂચવે છે કે હિન્દુ ધર્મની અંદર જે ટોપ પર છે બ્રાહ્મણ, એ લોકો આ પોતાની મોજશોખ કરવા માટે, પોતાનો સેક્સ સંતોષવા માટે આ બધી વિધિઓ કરતા હોય છે, આ બધું બતાવતા હોય છે. અને આ દેવદાસીઓ એ એનું પરિણામ છે. ખાસ કરીને દક્ષિણ ભારતની અંદર તો આ બહુ ફૂલી ફાલેલું છે. એટલે તમે જો કે આ જે પ્રથા છે એ પ્રથા માટે બાબા સાહેબને સખત વાંધો છે કે મારા સમાજની, અસ્પૃશ્ય સમાજની, દલિત સમાજની, શેડ્યુલ કાસ્ટની સ્ત્રીઓ આ વ્યવસાયમાં ના પડે. શરમ આવે છે અમને, અમારું માથું ઝૂકી જાય છે. એટલે બાબા સાહેબની જે આ વાત છે એ વાત આજના જે એપિસોડની અંદર મારે જે કહેવી છે કે દલિત સમાજની સ્ત્રીઓ અને આમે દલિત સમાજની સ્ત્રીઓ, કદાચ મહારાષ્ટ્રની અંદર આજે કમાટીપુરાની અંદર જે સ્ત્રીઓ જે ગઈ, મોટાભાગની મહાર સમાજની સ્ત્રીઓ ત્યાં કમાટીપુરામાં છે, તો એ જમાનામાં કદાચ જે ગઈ હશે, પણ આજની તારીખમાં દલિત સમાજની સ્ત્રીઓ છે એ આવા ધંધામાં નથી, એવું હું માનું છું. અને આજે તમે અમદાવાદ શહેરમાં તમે જુઓ તો તમે 4 રસ્તા ઉપર, એસટી સ્ટેન્ડ બહાર જુઓ, તમે બ્રિજ ઉપર જુઓ તો ત્યાં આ ધંધા કરતી સ્ત્રીઓ ફરતી હોય છે. એ સમાજ માટે અને સરકાર માટે શરમજનક છે. સરકાર અમને કોઈ સારી વ્યવસ્થા કરવી જોઈએ. વિશ્વની અંદર, જાપાનની અંદર તો વેશ્યાઓ માટે સરકારે બહુ જબરદસ્ત વ્યવસ્થા કરી છે. એમના માટે લો બનાવે છે, એમને બધી જાતની સગવડ આપેલી છે, રહેવા મકાનો આપ્યા છે, એમને પોતાને આ ધંધો કરવા માટે એમને આખું ઇન્સ્ટિટ્યૂટ બનાવી છે. એમની નિયમિત ચેકઅપ થાય છે, આરોગ્યની ચેકઅપ થાય છે, એમને બીમારી ના થાય માટે એને બધા સાધનો આપવામાં આવે છે. જ્યારે ભારતની અંદર આ એડ્સ ફેલાવે છે. કેટલો બધો એડ્સ ફેલાવે છે કારણ કે સરકાર જાગતી નહીં. સરકારને તો તાગડ નીંદામાં રસ છે, પ્રચાર પ્રસારમાં રસ છે, સત્તા પર રહેવામાં રસ છે. આ બધી જે બદીઓ છે એ બદીઓ અટકાવવામાં રસ નથી. સ્ત્રીઓનું સારી વાતો કરે છે. આપણા સરકારના નેતાઓ બધા સ્ત્રીઓ ઉપર તો કેટલું બોલે છે, પણ આ સ્ત્રીઓ જે આ વ્યવસાયમાં જોડાયેલી છે, આ વ્યવસાયની અંદર એ લોકો એ આર્થિક પરિસ્થિતિના કારણે, આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાના કારણે આ વ્યવસાયમાં છે, એ સ્ત્રીઓને તો તમારે બહાર લાવવા જોઈએ. સરકારનું કામ છે, તમને રાજ કરવા માટે મોકલ્યા છે. આખા દેશના બધી પ્રજાનું રાજ કરવા માટે, જે બધી પ્રજા છે ત્યાં જે તકલીફ છે ત્યાં સરકારે એમાંથી બહાર કાઢવા છે. એડ્સ ના થાય એ માટે એની વ્યવસ્થા કરવી જોઈએ. એમની આરોગ્યની તપાસ નિયમિત થવી જોઈએ. એમને જ્યારે તમે સીતા નામનો જે કાયદો બનાવે છે, સપ્રેશન ઓફ ઇમોરલ ટ્રાફિક એક્ટ બનાવે છે કે ભાઈ આ લોકો આવી રીતે વ્યવસાય ના કરે, પણ એમને તમે વ્યવસ્થા કરાવો ને પછી એ લોકો કે તમે પોલીસ પકડી જાય છે. પોલીસને પકડવાનો અધિકાર જ નથી. સુપ્રીમ કોર્ટે ના પાડ્યું છે કે આ લોકોને પોલીસ પકડી ના જવી જોઈએ. એમ કે અમે ચારા કરો, ગ્રાહકોને આકર્ષો એટલે તમે પોલીસ પકડી જાય. પણ તમે એ લોકોની વ્યવસ્થા કરો ને. એમને આખા ભારત દેશની અંદર એવા સંસ્થા ઊભી કરો કે જ્યાં એ પોતે વ્યવસાય ધંધો કરી શકે, એને આરોગ્ય તપાસ થઈ શકે, એને કોઈ હેરાન ના કરે. એવું કંઈ કરી શકાતું નથી, એવું કર્યું નથી. એટલે આ રોડ ઉપર બીજા સ્ત્રીઓ ફરે છે. બહુ જ નાની મોટી ઉંમરની સ્ત્રીઓ છે, 50-60 વર્ષ સ્ત્રીઓ ફરતી હોય છે, જુવાન સ્ત્રીઓ ફરતી હોય છે. બધી મોટાભાગના જે મસાજ સેન્ટરો છે એમાં આ જ જાતના વ્યવસાય ચાલે છે. બધી હોટલો આના કારણે જ ચાલે છે. સરકારને બધાને ખબર છે, પણ એની કોઈ વ્યવસ્થા કરાતી નથી. બાબા સાહેબને કહેવું છે કે આ વ્યવસાયમાં પડશો નહીં.
દલિત સમાજની સ્ત્રીઓને એ લોકો અસ્પૃશ્ય છે, સમાજમાં સૌ નીચલા વર્ગમાં ગણવામાં આવે છે. એ લોકો જો આવા વ્યવસાયમાં પડે તો ઓર છે નીચા જતા રહેશે, ઓર નીતિમત્તા નીચી જતી રહેશે. માણસ અસ્પૃશ્ય છે, અસ્પૃશ્ય અછૂત ગણાય છે. એવી સ્ત્રીઓ જ્યારે તમે આ વ્યવસાયમાં પડો તો તમે કેટલા નીચે જતા રહો છો. અને મને ઘણી વિચાર આવે કે જે લોકો અડતા અબડાય છે, અસ્પૃશ્ય સમાજ અડતા અબડાય છે, પણ જ્યારે કમાટીપુરાની અંદર આ સ્ત્રીઓ જ્યારે ધંધા કરતી ત્યારે એમના શરીર જોડે સૂઈ જવામાં, એમની જોડે એમની શારીરિક સંબંધ બાંધવામાં તમને અસ્પૃશ્યતા નડતી નથી. આ જે અસ્પૃશ્ય જે સ્ત્રીઓ છે, જે બીજા મજબૂરીની કારણે કે કારખાનામાં નોકરી કરતી હોય કે કોઈ કંપનીમાં નોકરી કરતી, ત્યાં બિન અસ્પૃશ્ય લોકો આ સ્ત્રીઓનું જ્યારે શોષણ કરતા હોય ત્યારે તમને અભરસર નડતી નથી. ગામડાઓની અંદર બધા જે ખેતરોમાં કામ કરતી જે સ્ત્રીઓ છે અસ્પૃશ્ય સમાજની, એ સ્ત્રીઓ જ્યારે કામ કરતી હોય ત્યારે ત્યાંના જે જમીનદારો હોય, એના માલિક હોય, એમનું આર્થિક અને જાતિ શોષણ કરે ત્યારે તમને અસ્પૃશ્ય નડતી નથી. એટલે બાબા સાહેબને કહેવું છે કે તમે લોકો મજબૂત બનો, લડો સામે. તમારી સામે આંખ ઊંચી કરીને કોઈ જોઈ શકે. તમારે પેલું સહેજ પણ એવું ઢીલું બોલે, તમને આકર્ષવા મહેનત કરે, ત્યારે તમે ફૂંફાડો મારો અને કહો કે આવી વાત નહીં કરવાની, હું આ મજૂરી કરવા માટે આવું છું. એનો અર્થ નહીં કે તમે મારી જો ગમે તે વાત કરી શકો, એમ તમે કહો એમને. દરેક સ્ત્રીઓને ખાસ, દલિત સમાજની દરેક સ્ત્રીઓને ખાસ કહેવાનું કે તમારી જોડે કોઈ માણસ સહેજ પણ ટેડી વાત કરે તો એને થપ્પડ મારો, નોકરીની લાત મારી નીકળી જાઓ બહાર, પોતાના શરીર સાથે ચેડા ના કરવા દો. તમારું ચારિત્ર્ય આમ મજબૂત બનાવો, ચારિત્ર્ય કલંકિત ન બનાવો. તમને જોઈને લોકો ડરવા જોઈએ કે આ સ્ત્રી તો મજબૂત સ્ત્રી છે, ચારિત્ર્યવાન સ્ત્રી છે. એવું બાબા સાહેબને કહેવું છે. એટલે આ જે આપણો એપિસોડ છે એ એપિસોડ એ કહેવા માગે છે કે બાબા સાહેબ જેવા વ્યક્તિ, એમણે 1936ની અંદર 16 જૂન 1936 અને 21 જૂન 1936ની અંદર એમણે આ વાત કરી છે કે મારા સમાજ, અસ્પૃશ્ય સમાજની, એકદમ મહાર સમાજની, મતલબ મહાર સમાજની, આખા ભારતની અસ્પૃશ્ય સમાજની સ્ત્રીઓ, એ સ્ત્રીઓએ પોતે ચારિત્ર્યવાન બનવું જોઈએ અને એવા લોકોને થપ્પડ મારજો કે જે તમારે ચારિત્ર્ય, તમારા હાથ જોડે, તમારી જોડે ચારિત્ર્ય જોડે ખિલવાડ કરતી હોય, તમારા શરીર જો ખિલવાડ કરવા માગતા હોય. એક ટાઈમ ભૂખ્યા રહો, અડધા ભૂખ્યા રહો, પણ તમારા ચારિત્ર્યવાન બનો, એવું બાબા સાહેબનું કહેવું છે. અને મને લાગે છે કે આજનો જે એપિસોડ છે, બાબા સાહેબે જે ખાસ કરીને દેવદાસીઓને ઉપર એમનું લેક્ચર, 500 દેવદાસીઓ, અને આ દેવદાસીઓ બાબા સાહેબને પહેલેથી મદદ કરતી આવી છે. બાબા સાહેબ ગોળમેજી પરિષદમાં જ્યારે જીતીને આવ્યા, બીજી ગોળમેજી પરિષદ, ત્યારે જે બંદર હતું એ બંદર પર જ્યારે બાબા સાહેબ ઉતર્યા વાણમાંથી, તો આખો વિસ્તાર દેવદાસીઓથી ભરી ગયેલો હતો. દેવદાસીઓ બાબા સાહેબને એમને ફુલાર કર્યા, એમ સ્વાગત કર્યા. અને પહેલાં કોંગ્રેસીઓ લોકો એમ વિરોધ કરતા હતા, કાળા ઝંડા લઈને આવેલા, કાળા વાવટા લઈને એમનો વિરોધ કર્યો, કોંગ્રેસીઓનો વિરોધ કર્યો. આ દેવદાસીઓ બાબા સાહેબની સાથે, દેવદાસીઓ બાબા સાહેબની સાથે હતી. કારણ કે ભાઈ આ બધી મોટાભાગની દેવદાસીઓ 500 દેવદાસી એ મહાર સમાજની હતી. તમને પણ લોકોને એમ દુઃખ થતું હશે કે મહાર અસ્પૃશ્ય સમાજની સ્ત્રીઓ કમાટીપુરા 1795ની આજુબાજુ આ કમાટીપુરા બન્યું છે. ત્યારથી કમાટી એટલે કામદારોનો વિસ્તાર, જ્યાં કામદારો હતા, એ કામદારોના વિસ્તારની અંદર ત્યાં આ જાતના રેડ લાઇટ એરિયા બનાવ્યો. અને એ રેડ એરિયામાં તમે પસાર થાઓ એટલે પહેલાં માળે બીજે નીચે ભોંયતળીએ છોકરી ઊભી રહી હોય તો તમને આકર્ષવા માટે તમને બોલાવે, એવો વિસ્તાર બન્યો કમાટીપુરા. બરાબર. એટલે તમે જુઓ કે બાબા સાહેબને આ વસ્તુ ગમતી નહોતી. તો વિચાર કરો કે એમના મિસિસ રમાબાઈ, એ બાબા સાહેબ ક્યાં બધી જગ્યાએ ફરતા હતા, બધી જગ્યાએ બાબા સાહેબ દલિત સમાજ માટે કામ કરતા હતા. એ સ્ત્રી પોતે મજૂરી કરીને પોતાના બાળકોનું ભરણ, પોતાનો પરિવાર ચલાવતા હતા. એમને માન હતું રમાબાઈ જો કે આટલી બધી પરિસ્થિતિ ખરાબ હતી, આર્થિક સ્થિતિ ખરાબ હતી. બરાબર. છાણા થાપીને વેચતા હતા, લાકડા લેવા માટે જંગલોમાં જતા હતા બળતણ માટે, પણ ક્યારે પણ એમને આ બાબતનો વિચાર નથી આવ્યો. વિચાર કરો
કે સ્ત્રી પોતે પોતાનું ચારિત્ર્ય અકબંધ રાખ્યું છે. એટલે બાબા સાહેબને કહેવું છે કે સમગ્ર ભારત, સમગ્ર વિશ્વમાં જ્યાં પણ દલિત સમાજના લોકો હોય, જ્યાં પણ અસ્પૃશ્ય સમાજના લોકો હોય, જ્યાં પણ હમાર સમાજના લોકો હોય, બધા લોકોને ખાસ મારી સ્પષ્ટ સૂચના છે કે ચારિત્ર્યવાન બનો. ચારિત્ર્યવાન બનો તો તમારો લલાટ આમ ચમકશે, તમારી વાણી આમ પેલા બોમ્બની જેમ ફૂટશે. તમારી વાણી, તમને કોઈ હલાવી શકશે નહીં, તમને કોઈ નમાઈ શકશે નહીં, તમારે ઝૂકવું નહીં પડે. એટલે બાબા સાહેબની આ વાત છે કે તમે ચારિત્ર્યવાન બનો, એ સિવાય છૂટકો નથી. થેન્ક યુ વેરી મચ. આ એપિસોડ જોયા પછી શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક પણ કરો. હવે આપણે બાબા સાહેબના લગભગ 52મો એપિસોડ આવી ગયા છે. આપણે બાબા સાહેબના ખાસા લગભગ 100 એપિસોડ બનાવવાની ઈચ્છા છે અમારી. 100 એપિસોડ બનશે અને એમાં તમારો સાથ સહકાર જોઈશે. તમે સાથ સહકાર આપશો તો જ આ આંબેડકર દર્શન ચેનલ ચાલશે. અને તમારા સાથ સહકારથી હું આગળ વધી રહ્યો છું. થેન્ક યુ વેરી મચ. જય ભીમ, જય ભારત.